નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચમાં વધુ એક દુષ્કર્મની કલંકિત ઘટના, બાળકીઓ જ નહીં વૃદ્ધા પણ અસુરક્ષિત। આમોદમાં 35 વર્ષના હવસખોરે 71 વર્ષની વૃદ્ધાને ફરી બનાવી હવસનો શિકાર। આ હવસખોરને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો। ઝઘડિયા નિર્ભયા કાંડના દુષ્કર્મીને ફાંસી, ભરૂચ જેપી કોલેજની 500 છાત્રાઓની 2 કિલોમીટર લાંબી રેલી। કોલેજથી કલેક્ટર સુધી પોસ્ટર અને સૂચનો સાથેના હસ્તલિખિત કાગળ સાથે બાળાને ન્યાય અપાવવા કોલેજિયનો રસ્તા ઉપર। કલેક્ટરાલય ખાતે બાળકીને શ્રદ્ધાસુમન આપી આરોપીને વહેલી તકે ફાંસીના માછડી ચડાવવા પોકાર। ભરૂચ શહેર અને જિલ્લામાં પ્રભુ ઈસુના જન્મને વધાવવા ખ્રિસ્તી સમુદાય સજ્જ। રાતે 12 વાગે નાતાલ પર્વની ઉજવણી કરવા દીવડોની સાજ શણગાર। ભરૂચ નિર્ભયા કાંડમાં હજી 10 વર્ષની માસૂમ બાળકીના શ્વાસ થંભી ગયાને ગણતરીના કલાકો થયા હતા, ત્યાં આમોદથી 71 વર્ષની વૃદ્ધા પર 35 વર્ષના નરાધમે ફરીથી દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી છે। પોલીસે ગણતરીના કલાકોમાં બળાત્કારીને ઝડપી પાડ્યો હતો। આમોદના એક ગામમાં ખેતરમાં ઝૂંપડામાં રહેતી 71 વર્ષની વૃદ્ધાને 35 વર્ષના શૈલેષ રાઠોડ નામના દુષ્કર્મીએ ફરી પોતાની વાસનાનો શિકાર બનાવી છે। આમોદ પોલીસ મથકે વૃદ્ધાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ભરૂચ જિલ્લા પોલીસ વડા, એલસીબી, એસઓજી અને આમોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। વર્ષ 2023માં પણ આ નરાધમે એકલવાયુ જીવન જીવતી વૃદ્ધાને ડરાવી ધમકાવી મારઝૂડ કરી પોતાની હવસનો શિકાર બનાવી હતી, જે અંગે આમોદ પોલીસ મથકે જ તે સમયે ફરિયાદ દાખલ કરતા પોલીસે જૂન 2023માં આરોપીની ધરપકડ કરી હતી। દરમિયાન આરોપી શૈલેષ રાઠોડ જામીન પર છૂટ્યા બાદ ફરીથી વૃદ્ધા પર દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી ગઈ છે। ઝઘડિયામાં 10 વર્ષની બાળા પર રેપ વિથ મર્ડરની ઘટના બાદ આમોદની 71 વર્ષની વૃદ્ધા પર 1.5 વર્ષે ફરી દુષ્કર્મને લઈ ભરૂચ જિલ્લામાં હડકંપ મચી ગઈ છે। ભરૂચ જિલ્લામાં વધુ એક શરમજનક ઘટના બનતા બાળાઓ જ નહીં પણ વૃદ્ધાઓ પણ અસુરક્ષિત હોવાની ભીતિ લોકોમાં સેવાઈ રહી છે। આમોદ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક દુષ્કર્મનો જે ગુનો નોંધાયેલ હતો, તે ગુનાનો જે તોમતદાર છે શૈલેષ જગદીશભાઈ રાઠોડ નવો નાસ્તો ફરતો હોય, જે અનુસંધાને ભરૂચ જિલ્લા એલસીબી, એસઓજી, આમોદ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી। તે ટીમો મારફતે આરોપીની તપાસ ચાલુ કરેલ હતી, જેમાં ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવેલો હતો, ગામના લોકોની પણ મદદ લેવામાં આવેલી હતી। આ દરમિયાન આ ગામનો જે તોમતદાર છે એને એલસીબી ટીમને માહિતી મળેલ કે કેરવાડા ગામની સીમમાં ફરે છે, તે આધારે ભરૂચ એલસીબી પોલીસની ટીમ ત્યાં જઈ સદર આરોપીને તાત્કાલિક પકડી લીધેલો હતો અને આ ગુનાને કામે આરોપીને અટક કરવામાં આવેલ છે। આમ ભરૂચ જિલ્લા એલસીબી ટીમ તથા ભરૂચ પોલીસ તરફથી આરોપીને ટૂંક સમયમાં જ આ ગુનાના કામે પકડીને એને ધરપકડ કરવામાં આવેલ છે। આ ગુનામાં જે તોમતદાર છે એનો વિરુદ્ધ વધુમાં વધુ સખત પુરાવા મેળવી અને ટૂંક સમયમાં ચાર્જશીટ કરવામાં આવશે। ઝઘડિયા દુષ્કર્મમાં મૃત્યુ પામેલી નિર્ભયાને શ્રદ્ધાસુમન અને નરાધમને ફાંસીની માંગ સાથે ભરૂચની જેપી કોલેજની 500 થી વધુ છાત્રાઓએ રેલી યોજી હતી। ઝઘડિયા દુષ્કર્મમાં 10 વર્ષની બાળકી 7 દિવસની સારવાર બાદ મૃત્યુ પામી છે। હવે ભરૂચ શહેર અને જિલ્લામાં ભરૂચના નિર્ભયા કાંડના દોષિત સામે આક્રોશનો જુવાળ ભભૂકી ઉઠ્યો છે। ભરૂચ જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજની 500 થી વધુ છાત્રાઓએ આજે કોલેજની કલેક્ટર કચેરી સુધી રેલી યોજી હતી। ઝઘડિયાની નિર્ભયા અને અંજલિ આવા દુષ્કર્મોને રોકવા અપીલ, સૂચનો અને આરોપીને ફાંસીની માંગ સાથે સ્વહસ્તે લખેલા પત્રો સાથે છાત્રો કલેક્ટરાલય પહોંચી હતી, જ્યાં ઝઘડિયાની નિર્ભયાને શ્રદ્ધાસુમન આપી ધરણા કરી આરોપીને સરેઆમ ફાંસીની સજાના પોસ્ટર સાથે ન્યાયની પોકારો કરવામાં આવી હતી। છાત્રાઓએ લખેલા પત્રો તંત્રને સુપરત કરી વહેલામાં વહેલી આરોપીની ફાંસીની સજા અને આવા જઘન્ય અપરાધો રોકવા અપીલ કરાઈ છે। હમણાં જ 16 તારીખે 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરવામાં આવ્યો છે, તો મારી એક અપીલ છે સરકારશ્રીને કે એ ગુનેગારને ફાંસીની સજા કરવામાં આવે। અમે જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સના સ્ટુડન્ટ અમારી કોલેજથી રહીને કલેક્ટર કચેરી સુધી એક રેલી, શાંતિ રેલી કાઢવામાં આવી છે, જેમાં અમે લોકોએ અમારા કાગળમાં અમારી અપીલો અને અમારી જે અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે આ ગુનેગારને વધારેથી વધારે સજા કરવામાં આવે, તેમજ અમે 500થી વધારે વિદ્યાર્થીઓ આ અપીલ લઈને કલેક્ટર કચેરી પર આવ્યા છે, જેથી અમારી અપીલને મંજૂર કરવામાં આવે। આમ તો આપણે કહીએ છીએ કે બેટી બચાવો અને બેટી પઢાઓ, પરંતુ જો છોકરી પોતાના ઘરની બહાર જવામાં જ બીકમાં રહેશે, કેમ કે આ 16 તારીખે 10 વર્ષની દીકરી સાથે આ ખૂબ જ દુઃખદ ઘટના બની છે। એટલા માટે મારું ખાલી સરકાર શ્રીને એવું જ કહેવું છે કે બને ત્યાં સુધી આ જે અપરાધી છે એને
જલ્દીથી જલ્દી મૃત્યુદંડની સજા આપો કે બીજા લોકો આવો ઘટના કરતા પહેલા 100 વખત વિચારે. ભરૂચ જિલ્લાની અંદર 16 તારીખના રોજ ઝઘડિયાની અંદર બલાત્કારની ઘટના બની. બાળકી તડપીને 7 દિવસ પછી અંતિમ શ્વાસ લીધા. એ ભરૂચ જિલ્લા માટે જ નહીં પણ સમગ્ર ગુજરાતને ભારત દેશ માટે નિર્ભયા કાંડ બન્યો એ ખૂબ જ દુઃખદ ઘટના છે. કાં તો એને જે રીતે બાળકી તડપીને મરી છે એવી રીતે એને તડપાવીને જાહેરમાં ફાંસી કરવામાં આવે. ભરૂચ શહેર અને જિલ્લામાં ખ્રિસ્તી સમુદાય પ્રભુ ઈસુના જન્મના વધામણા કરવા સજ્જ બન્યો છે. આજે મંગળવારે રાતે 12 કલાકે ઈસુના અવતારને આવકારી એકમેકને મેરી ક્રિસમસની શુભકામના પાઠવા છે. પ્રેમ, શાંતિ, દયા અને કરુણાના પર્વ પ્રભુ ઈસુના અવતાર નાતાલને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લાના દેવળો નાતાલની ઉજવણી માટે સજ્જ બન્યા છે. જિલ્લામાં વસતા ખ્રિસ્તી બંધુઓના ઘરે પણ રોશનીનો ઝગમગાટ, ક્રિસમસ ટ્રી, સ્ટાર અને કેન્ડલથી સુશોભિત કરાયા છે. દેવળોમાં રોશની વચ્ચે ગભાણ બનાવવામાં આવ્યો છે. મંગળવારે રાતે 11 કલાકથી દેવળોમાં કેરોલ્સ, ભક્તિ ગીતો વચ્ચે રાતે 12 કલાકે ઈસુના અવતારના વધામણા થશે. આતશબાજી સાથે નાતાલ પર્વને ઉજવી ખ્રિસ્તી બંધુઓ એકમેકને મેરી ક્રિસમસની શુભેચ્છાઓ પાઠવશે. ડિસેમ્બર મહિનાની 24મી તારીખ આમ જોવા જઈએ તો જાગરણનો દિવસ છે. કારણ કે આજે લગભગ 11, 11:30 વાગે ભજનો દ્વારા અમે જાગરણ કરીશું અને એ રીતે 25મીની તૈયારી બહારની તૈયારી અને અંદરની તૈયારી, બધી જે તૈયારી તમે જુઓ છો એ બધી નાતાલ માટેની તૈયારી છે, પ્રભુ ઈસુના જન્મ માટેની તૈયારી છે. તો બસ આ તૈયારીઓની સાથે સાથે અમે મન અને દિલને પણ તૈયાર કરીએ કે જેથી જે બાળ ઈસુ આ ગભાણમાં જન્મવાના છે દરેક વ્યક્તિનું પણ દિલ પણ એક ગભાણ બની જાય, સુંદર બની જાય, પવિત્ર બની જાય. આ છે અમારી પ્રાર્થના. ઝઘડિયાની નિર્ભયાના મૃત્યુ બાદ મુદ્દાએ રાજકીય રંગ પણ પકડ્યો છે. ઘટનાની જવાબદારી અને કાયદો અને વ્યવસ્થાની કઠડેલી પરિસ્થિતિના આક્ષેપ સાથે રાજકીય અગ્રણીઓના નિવેદન સામે આવ્યા હતા. ઝઘડિયા દુષ્કર્મમાં ભોગ બનનારી આપણી દીકરી છેલ્લા 1 સપ્તાહથી મોત સામે લડી રહી હતી અને આ જંગમાં હારીને જ્યારે એના મોતના સમાચાર સાંભળવા મળ્યા ત્યારે આપણે સૌ ખૂબ દુઃખી થયા છે. ત્યારે એમની માતા પિતા, એમના પરિવાર પર શું ગુજરતી હશે એ સંવેદના સાથે આપણે સૌએ વિચારવું પડશે. આજે છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં આવા કેસોની સંખ્યામાં 400 ગણો વધારો થયો છે અને આવા નરાધમોને ફાંસી આપવા કે આ પરિવારને ન્યાય અપાવવા માટે પણ ઘણો વિલંબ થાય છે. આજે પોક્સો જેવા 4375 કેસો આજે કોર્ટોમાં પેન્ડિંગ છે. 2019 ઓક્ટોબરમાં સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટો બનાવવામાં આવી ગુજરાતમાં. આ કોર્ટોમાં પણ 912 જેટલા કેસો આજે પેન્ડિંગ છે. ત્યારે આવા કૃત્ય કરનાર રાક્ષસી નરાધમોને તાત્કાલિક ધોરણે કડક સજા થાય, એમને ફાંસીની સજા થાય, એ માટે આવનારા ભવિષ્યમાં सरकार कड़क कायदा बनावे एवी हमें मांग करिए छे। भरूच गुजरात में झारखंड की 10 साल की बच्ची कुछ दिन पहले भीषण बलात्कार का शिकार हुई थी। आज इलाज के दौरान संघर्ष करती हुई ये बच्ची इस दुनिया में नहीं रही। इस खबर ने मुझे भीतर से झंझोर दिया है। मैं पीड़ित के पिता से संपर्क में थी और इस दौरान उनके दर्द को समझने की कोशिश करी। वो अपनी बेटी के स्वास्थ्य स्थिति और सुरक्षा को लेकर बेहद चिंतित थे। मेरी बेटी नहीं बचेगी ऐसा कहा। उन्होंने सिर्फ एक ही मांग की थी, न्याय। लेकिन घटना बीतने के दौरान गुजरात सरकार की चुप्पी बेहद रहस्यमय और परेशान करने वाली रही। अपराधी को गिरफ्तार तो किया, पर उसके बाद अब तक सरकार ने कोई ठोस जानकारी साझी नहीं। ये चुप्पी सवाल करती है, क्या न्याय की उम्मीद करना गलत है? इतनी गंभीर घटना के बाद सरकार का कर्तव्य था कि वे तेजी से कदम उठाती और पीड़ित और उसके परिवार को न्याय दिलाती। लेकिन अब जब पीड़ित इस दुनिया में नहीं है, तो ये हमारी सामूहिक जिम्मेदारी है कि उसकी आवाज को दबने न दें। ઝઘડિયા 16 તારીખના રોજ દુષ્કર્મની એક બાળકી સાથે એક ઘટના ઘટી હતી। એક દુઃખદ સમાચાર અમને મળ્યા છે। દીકરીનું
સારવાર દરમિયાન મોત થયું છે. ભગવાન એને આત્માને શાંતિ આપે, એના પરિવારને જે આફત આવી છે એને સહન કરવાની શક્તિ આપે અને સાથે સાથે આવા જે દુષ્કર્મ કરનાર છે એને કડકમાં કડક સજા થાય અને ધારાસભ્ય તરીકે અમે રજૂઆત કરીશું. 24 કલાકમાં બળાત્કારની બે હચમચાવી નાખનારી ઘટનાઓએ મહિલાઓની સુરક્ષાને લઈ ચિંતા ફેલાવી છે. આવા બનાવો અટકાવવા કેવા પગલાં ભરવા એ મોટો પ્રશ્ન ઉભો થયો છે. ભરૂચમાં અસુરક્ષિત પરિસ્થિતિઓમાં અપરાધીને જડબાતોડ જવાબ આપવા બાળકીઓએ સ્વરક્ષણની તાલીમ લેવાની શરૂઆત કરી છે. જુઓ નર્મદા વિશેષ. 24 કલાકમાં બળાત્કારની બે હચમચાવી નાખનારી ઘટનાઓએ મહિલાઓની સુરક્ષાને લઈ ચિંતા ફેલાવી છે. આવા બનાવો અટકાવવા કેવા પગલાં ભરવા એ મોટો પ્રશ્ન ઊભો થયો છે. ભરૂચમાં અસુરક્ષિત પરિસ્થિતિઓમાં અપરાધીને જડબાતોડ જવાબ આપવા બાળકીઓએ સ્વરક્ષણની તાલીમ લેવાની શરૂઆત કરી છે. જુઓ નર્મદા વિશેષ. શાળામાં માત્ર પાઠ્યપુસ્તકો પૂરતું શિક્ષણ મર્યાદિત ન રાખી હવે બાળકીઓ સ્વસુરક્ષાના પાઠ ભણવા મજબૂર બની છે. ભરૂચમાં ઉપરાછાપરી બળાત્કારની બે ઘટનાઓ બાદ હવે મહિલાઓ શું અસુરક્ષિત છે તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે. ઝઘડિયા જીઆઈડીસીમાં શ્રમિક વસાહત નજીક લાકડા વીણતી 10 વર્ષની બાળકીને તેના પિતા સમકક્ષ ઉંમરના પાડોશીએ હવસનો શિકાર બનાવી પિશાચી બળાત્કાર ગુજારતા 8 દિવસ બાદ મોત સામે જજુમ્યા બાદ આખરે બાળકીએ પરાજય સ્વીકારી લઈ અંતિમ શ્વાસ લીધા હતા. હજુ તો આ ઘટનાને 12 કલાકનો પણ સમય વીત્યો ન હતો ત્યાં આમોદમાં 72 વર્ષની વૃદ્ધા બળાત્કારનો ભોગ બની હોવાનો ખળભળાટ મચાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બળાત્કારીઓના વિકૃત માનસ સામે બાળકીઓ લાચાર ન બને તે માટે સ્વરક્ષણ તાલીમ વર્ગ શરૂ કરાયા છે. અમારી શાળામાં સેલ્ફ ડિફેન્સ વિશે સમજાવવામાં આવ્યું હતું. અમને આજે ઘણી બધી વાત જાણવા મળી. આપણા બધા ખાસા જિલ્લામાં છોકરીઓ વિશે અલગ અલગ માહિતી જોવા મળે છે. એના વિશે સેલ્ફનો બચાવ કેવી રીતે કરવાનો એ આજે અમને શીખવા મળ્યું હતું. સૌપ્રથમ તો અમને એવું કહેવામાં આવ્યું હતું કે જ્યારે આપણે કરાતા ના શીખેલા હોય તો આપણે પિન અથવા બોલપેનનો પણ ઇસ્તેમાલ કરી શકીએ છીએ. જેવી રીતે કે આપણા પાસે પિન હોય તો પિન આપણે એને ગળામાં પણ મારી શકીએ છીએ કે એનાથી એને આપણે હાથ પર બી મારી શકીએ છીએ. બોલપેન હોય તો બોલપેન આપણે સીધા એના ગળા પર મારી શકીએ છીએ. જો અગર છોકરીઓ કરાટા પ્લેયર હોય તો એ કરાટા પણ કરી શકે છે. ને આજે અમે લોકોએ સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ લીધી અને એમાં બહુ બધું જાણવાનું મળ્યું અને હું એવું ચાહું છું કે બધી બહુ બહેનો સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ લે અને શીખે અને પોતાનું રક્ષણ કરે અને આત્મનિર્ભર બને. હું એવું ચાહું. સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગથી તમને શું ફાયદો થશે? મને બધી બહુ ફાયદાથી એટલે રક્ષણ પોતાનું રસ્તામાં ગઈએ તારે રક્ષણ મેળવી શકીએ, બજારે ગઈએ તારે કોઈ પણ સ્થળે ગઈએ તો એકદમ બેફિકર ગઈએ. શાળામાં બાળકીઓને નાન ચાકુ, 4 કોર્નર બ્રેકિંગ, ફાયર બ્રેકિંગ અને છેડતી તથા હુમલાના કિસ્સામાં આત્મરક્ષણ કેવી રીતે કરવું તેની વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. ઝઘડિયાની ઘટના બાદ વાલીઓ સાથે શાળા સંચાલકો પણ સતર્ક બન્યા છે. હું એવું માનું કે બાળાઓમાં, કન્યાઓમાં કે દીકરીઓમાં એમને લડવાની શક્તિ એમનામાં હોય છે, બસ એમને કોન્ફિડન્સ જગાડવાની જરૂર છે. જો દીકરીઓને આ રીતની ટ્રેનિંગ આપવામાં આવે, એમને સ્વ બચાવના અલગ અલગ કૌશલ્યો શીખવવામાં આવે તો હું નિશ્ચિતપણે એવું માનું કે આવતા સમયમાં આવી બધી ઘટનાઓથી આપણને મુક્તિ ચોક્કસપણે મળશે. ગુજરાતની જાણીતી સેલ્ફ ડિફેન્સ એક્સપર્ટ ઇરફાના પટેલ અનુસાર ઝઘડિયા જેવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેની તૈયારી તંત્ર, સરકાર અને વાલીઓ સાથે બાળકીઓએ પણ રાખવી પડશે. શાળાઓમાં ગણિત, વિજ્ઞાન, હિન્દી અને અંગ્રેજી સાથે સ્વરક્ષણનો વિષય પણ ઉમેરવાની તેમણે માંગ કરી હતી. કેમેરામેન સાજીદ પટેલ સાથે આરતી માછી. પ્રવર્તમાન સમયમાં જે ઝઘડિયા રેપ કેસની ઘટના બની છે એ ખૂબ જ શર્મનાક છે. આજના સમયમાં મહિલાઓની સુરક્ષા ખૂબ જ અગત્યનો પ્રશ્ન બની ગઈ છે. ત્યારે હું સેલ્ફ ડિફેન્સ ટ્રેનર દરેક મહિલાઓને એક જ વિનંતી કરવા માંગુ છું કે આપણે સૌ આપણી બાળાઓને રસોડાની બાળખડી સાથે સાથે સ્વરક્ષણની બાળખડી પણ શીખવાડીએ. હું સરકારશ્રીને પણ વિનંતી કરવા માંગુ છું કે જેમ પ્રાથમિક શાળામાં, માધ્યમિક શાળાઓમાં ગણિત વિષય, વિજ્ઞાન વિષય ભણાવવામાં આવે છે એવી જ રીતે એક વિષય સેલ્ફ ડિફેન્સ સ્વરક્ષણની તાલીમનો પણ ગોઠવવામાં આવે કે જેથી વિદ્યાર્થી ઘડતરથી જ દરેક બાળાઓ એકદમ સ્ટ્રોંગ બની જાય અને સ્વરક્ષણની તાલીમ શીખીને એકદમ પરફેક્ટ બહાર આવે કે જ્યારે રસ્તામાં એમને કઈ જરૂર પડે તો એ પોતાનો બચાવ જાતે કરી શકે. ભરૂચમાં 10 વર્ષની બાળકી સાથે ચકચારી દુષ્કર્મના મામલામાં નરાધમ આરોપીને ફરીવાર કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીના વધુ 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ભરૂચમાં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરવાના ચકચારી મામલામાં નરાધમ આરોપી વિજય પાસવાનના આજ રોજ 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેને પોલીસે અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજની કોર્ટમાં રજૂ કર્યો હતો અને વધુ 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. તેની સામે પોલીસ કોર્ટે આરોપીના વધુ 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ સમગ્ર પ્રકરણમાં કોર્ટ આરોપીનો પોટેન્સી ટેસ્ટ પણ કરાવશે. આ સાથે જ બાળકીને ઈજા પહોંચાડવા માટે લોખંડના સળિયા ઉપરાંત તીક્ષ્ણ હથિયારનો પણ ઉપયોગ કરાયો હોવાની શંકા સેવાઈ રહી છે. તો સાથે જ દુષ્કર્મ બાદ ઉપયોગમાં લેવાયેલ સળીઓ પોલીસે રિકવર કરવાનું બાકી છે. ત્યારે કોર્ટે આરોપીના વધુ 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે પોલીસ પણ આ મામલામાં કડક રાહે તપાસ ચલાવી રહી છે. ભરૂચના સોનેરી મહેલ વિસ્તારમાં રાત્રિ દરમિયાન ઊંઘમાં ખલેલ પહોંચાડવા જેવી સામાન્ય બાબતે શ્વાનને લાકડીના ફટકા ઝીકી મોતને ઘાટ ઉતારી દેવાતા એક મુસ્લિમ મહિલા પશુ ક્રૂરતા મામલે પોલીસ સ્ટેશને પહોંચી હતી. સોનેરી મહેલ વિસ્તારમાં શ્વાનના 3 ગલુડિયા માતા વિના વલખા મારતા અને કલ્પાંત કરતા નજરે પડતા સ્થાનિકોની આંખો ભીંજાઈ હતી. અસલમાં આ 3 બાળકોની માતાને કેટલાક લોકોએ ગત રાતે લાકડીના ફટકા મારી મોતની ઘાટ ઉતારી દીધી હતી. માદા શ્વાનનો વાંક એટલો હતો કે તે તેના રાત્રે ભસવાથી એક પરિવારની ઊંઘમાં ખલેલ પડતી હતી. આટલી સામાન્ય બાબતે કેટલાક લોકો હાથમાં ડાંગ સાથે નીકળી પડ્યા હતા અને માદા શ્વાનને ઘેરી લઈ લાકડીના સપાટા ઝીકી તેને મોતની ઘાટ ઉતારી દીધી હતી. રાતે એક મુસ્લિમ મહિલાએ આ શ્વાનને બચાવવા કોઈ આગળ આવ્યું ન હતું. આ શ્વાનનું મોત નીપજતા તેના ગલુડિયા રજડી પડ્યા હતા. આજે મહિલાએ जीवदया प्रेमियों की मदद लई श्वान की मौत ने घाट उतारना सामे पुलिस फरियाद नोंधावा चक्रो गतिमान કર્યા છે. यहाँ पे कल रात को है ना वो डॉग को मार रहे थे रात को 2 बजे, तो हम लोग लकड़ी का आवाज़ आए तो हम नीचे उतरे और यहाँ पे एक बार नहीं कई बार उनको मारा है. और हमने जब आवाज़ उठाई नीचे उतर के हमने वीडियो बनाया और आवाज़ उठाई तो हमें धक्का मार के बोलते हैं तुम वीडियो मत बनाओ, हम तुम्हारा फ़ोन तोड़ डालेंगे, नहीं कि तुमको ऐसा कर डालेंगे, तुमको घर में आके मारेंगे, ऐसा बोलते थे वो लोग. फिर हम लोगों को सारी पब्लिक ने घेर लिया और अंदर बंद कर दिया, जाली भी तोड़ डाली बच्चों को. हमने क्या उसकी माँ है, उसके बच्चे ये 3, तभी उन्होंने नहीं सुना एक भी. फिर हम लोगों ने अंदर घुसा के फिर उसको इतना मारा लकड़ी से और उसको बांध के गले में रस्सी, पैरों में रस्सी और वहाँ पे फेंक दिया. फिर हमने पुलिस स्टेशन जाए और कंप्लेन करी तो कोई हमारी कंप्लेन नहीं लेता था. ऐसा बोलते तुम खिलाते क्यों हो, उसे पालते क्यों, पुलिस वाले ऐसा बोलते और बोलते तुम्हारा फोन साइड पे. हमने क्या, हमने सबको फोन लगाया कि हमें मदद के लिए जरूरत, तो नहीं कोई आया नहीं. और वहाँ पे भी पुलिस वाले हमें ऊपर आए और हमारे डराए रहे. આજે સવારમાં ગ્રુપમાં વિડીયો પરથી જોવા મળ્યું હતું કે એક ફિમેલ ડોગને એના 3 બચ્ચા હતા તો એને કાલે રાત્રે 2 રેમેથી મારી દેવામાં આવી હતી. ફોન કરીને પૂછતા જાણ થઈ હતી કે એ લોકોએ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી હતી પણ ત્યાં એમનું કમ્પ્લેન કોઈ લખી ના હતી. તો આજે સવારમાં એ ડિવિઝનમાં જવાનું હતું તો અમે પણ અમારી ટીમ સાથે અહીં આવ્યા છે. પણ એટલી બધાને વિનંતી છે કે આ રીતના કોઈ પણ પશુઓને તમે મારો નહીં. જે કંઈક બી તકલીફ હોય તે તમે અમને જાણ કરો, અમે એમને વધારે ટ્રીટમેન્ટ માટે બરોડા, આણંદ, અમદાવાદ સુધી લઈ જઈએ છીએ, પણ આ રીતના તમે એમને મારશો નહીં. ભરૂચના દાંડિયા બજાર મંદિર નજીક રહેતી મહિલાની છેડતી કરનાર યુવાનની એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના નર્મદા કિનારે દાંડિયા બજાર ભૃગુ ઋષિ શનિદેવ મંદિર પાસે રહેતી મહિલાના 24 વર્ષ પહેલા છૂટાછેડા થતા એકલી રહેતી હતી. 27 તારીખના રાત્રિના સમયે તેઓ તેમના ઘરમાં નીંદર માણી રહ્યા હતા. તે દરમિયાન મોડી રાતે કોઈ શખ્સે તેમના ઘરની લોખંડની જાળીનો દરવાજો જોર જોરથી ખખડાવવા લાગ્યો હતો, જેથી તેમણે લાઇટ ચાલુ કરી અંદરનો દરવાજો ખોલી જોતા શનિ દેવી પૂજક નામનો યુવાન બહાર હોવાનું માલુમ પડ્યું હતું. મહિલા બહાર નીકળતા યુવાને તેની છેડતી કરી આપત્તિજનક શબ્દો ઉચ્ચાર્યા હતા, જેના પગલે મહિલાએ 181 મહિલા હેલ્પલાઇન પર ફોન કરતા પોલીસ આવી પહોંચતા શનિ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. બનાવ સંદર્ભે ભરૂચ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવાઈ હતી, જેના પગલે ભરૂચ એ ડિવિઝન પોલીસ દ્વારા આરોપી શનિ દેવી પૂજકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરની ગુરુકૃપા હોટલમાં ગ્રાહકની સ્વાંગમાં આવેલ મહિલા સહિત 3 ગઠિયા 3 મોબાઈલ મળી 50,000ના મુદ્દામાલની ચોરી કરી બિંદાસ જતા હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. અંકલેશ્વરના વાલિયા રોડ ઉપર આવેલ ગુરુકૃપા હોટલમાં 2 દિવસ પહેલા હોટલના સર્વિસ સ્ટાફના 3 જેટલા મોબાઈલ ફોનની ચોરી કરી મહિલા સહિત એક ઈસમ પલાયન થઈ ગયા હતા. જોકે આ બંનેની કરતૂત પાછળથી હોટલ સંચાલકને થતા તેઓએ આ અંગે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ મોબાઈલ ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે 50,000ની કિંમતના 3 મોબાઈલની ચોરીની ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પુણે ખાતે રમાયેલ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં ભરૂચની 4 સ્પર્ધક ઝડપી જિલ્લાનું નામ રોશન કર્યું છે. ગત તારીખ 21મી ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી પુણે ખાતે યુનાઇટેડ પાવર લિફ્ટિંગ ઇન્ડિયા અને વર્લ્ડ રો પાવર લિફ્ટિંગ ફેડરેશન ચોથી સબ જુનિયર માસ્ટર મેન્સ એન્ડ જુનિયર સિનિયર માસ્ટર્સ વુમન્સ નેશનલ પાવર લિફ્ટિંગ બેન્ચ પ્રેસ અને ડેડલિફ્ટ ચેમ્પિયનશિપ ક્લાસિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ રાજ્યોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભરૂચની સમસલ પટેલ, મીનાક્ષી તિવારી, રશ્મિસિંહ, નિશા પટેલે પણ ભાગ લીધો હતો. જેમાં પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં સમસલ પટેલે 48 કિલો જુનિયર કેટેગરીમાં સિલ્વર મેડલ, મીનાક્ષી તિવારીએ 90 કિલો સિનિયર કેટેગરીમાં ગોલ્ડ મેડલ, નિશા પટેલે 56 કિલો માસ્ટર 1 કેટેગરીમાં ગોલ્ડ મેડલ અને રશ્મિસિંહે 67.05 કિલો માસ્ટર 1 કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવી ભરૂચ સહિત જિલ્લાનું નામ રોશન કર્યું હતું. જે વિજેતા ખેલાડીઓનું એશિયન પાવર લિફ્ટિંગ બેન્ચ પ્રેસ અને ડેડ લિફ્ટ ચેમ્પિયનશિપમાં સિલેક્શન થતા આરએસ ફિટનેસ સ્ટુડિયો જીમના ટ્રેનર હર્ષેલ પટેલે અભિનંદન પાઠવ્યા હતા. ભરૂચની 10 વર્ષની નિર્ભયાનું સારવાર દરમિયાન વડોદરાની સયાજી હોસ્પિટલમાં મોત નીપજ્યા બાદ મોડી રાત્રે પોસ્ટમોર્ટમ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી અને બાળકીના મૃતદેહને તેના વતન ઝારખંડ ખાતે રવાના કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લાની બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે તેની સારવાર ચાલી રહી હતી, પરંતુ આ બાળકીનો જીવ બચી શક્યો ન હતો. સોમવારે સાંજે તેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ કોંગ્રેસ દ્વારા જીદ કરવામાં આવી હતી અને ઉગ્ર વિરોધ બાદ રાતે જ બાળકીનું પોસ્ટમોર્ટમ કરી દેવામાં આવ્યું હતું અને મધ્યરાત્રિએ બાળકીનો મૃતદેહ ઝારખંડ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયું હતું અને બાદમાં તેના માદરે વતન મોકલવામાં આવ્યો હતો. 10 વર્ષીય બાળકી સાથે નરાધમ આરોપીએ 16 ડિસેમ્બરે વિકૃતિપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું, જેના પગલે બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેના વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. 10 ડોક્ટરોની ટીમ બાળકીની સારવાર કરી રહી હતી, પરંતુ અંતે બાળકી જિંદગી સામે જંગ હારી ગઈ હતી. ભરૂચની નિર્ભયા જિંદગી સામે જંગ હારી જતા ભરૂચમાં વિવિધ સંગઠનની મહિલાઓ દ્વારા રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નજીક 2 મિનિટનું મૌન પાડી તેમજ કેન્ડલ પ્રજ્વલિત કરી બાળકીને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. સાથે જ મહિલાઓએ રોષપૂર્વક નરાધમ આરોપીની ફાંસીની સજાની પણ માંગ કરી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ રિક્રોન પેનલ કંપનીના સંચાલકો અને કોન્ટ્રાક્ટર વચ્ચેની માથાકૂટમાં કામદારોનો પગાર ન થતા તેઓ આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યા છે, ત્યારે તેઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી રિક્રોન પેનલ કંપનીના સંચાલકો અને કોન્ટ્રાક્ટર વચ્ચેની માથાકૂટમાં કામદારો અટવાયા છે. કોન્ટ્રાક્ટમાં કામ કરતા કામદારોનો છેલ્લા 4 મહિનાથી પગાર ન થતા તેઓએ કંપનીના ગેટ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ અંગે કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે કંપની સંચાલકો દ્વારા 4 મહિનાથી પેમેન્ટ ન ચૂકવતા તેમના દ્વારા પણ કામદારોને તેમનો પગાર આપવામાં આવ્યો નથી. આ ઉપરાંત કંપની સંચાલકો દ્વારા ધાકધમકી અપાતી હોવાના પણ કોન્ટ્રાક્ટર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. સાથે જ કંપની દ્વારા મંગાવવામાં આવતી ચાનું બિલ પણ બાકી છે, ત્યારે કારમી મોંઘવારીમાં કામદારોનો પગાર ન થતા તેઓ આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યા છે. તો બીજી તરફ કંપની દ્વારા કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. જોકે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોન્ટ્રાક્ટરના બિલમાં ક્વેરી હોવાથી આગામી 2 થી 3 દિવસોમાં તેની સાથે મીટિંગ કરી બાકીની રકમની ચૂકવણી કરવામાં આવશે. मेरा KR इंटरप्राइज का लेबर कॉन्ट्रैक्ट चलाता हूँ रिक्रूट पैनल में, तो कई महीने से मेरा पेमेंट नहीं दिया जा रहा है और मेरा टीवी चाय भी चलता है, चाय का भी मेरा 8 महीने का बिल पेंडिंग में है. 1,40,000 उसका पेमेंट बाकी है और KR इंटरप्राइज का जो है उसका मेरा 12 लाख जैसा बाकी है. मांगने जाओ तो ये लोग डराते धमकाते हैं, उल्टा बोलते हैं कि आपको जो करना है कर लीजिए. मैं अप्रैल से धंधा चालू किया हूँ, अप्रैल 2024. 4 महीने का पेमेंट दिया, उसके बाद अगस्त से पेमेंट रुका हुआ है. अगस्त, सितंबर, अक्टूबर, नवंबर 4 महीने का पेमेंट कुछ मिला ही नहीं. जब मांगने के लिए जाओ तो बोलता है समय दो मिलेगा. જીસીઆઈ અંકલેશ્વર દ્વારા જીસીઆઈ ટ્રેડ ફંડ ફેરનો ગતરોજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. દર વર્ષે જીસીઆઈ અંકલેશ્વર દ્વારા જીસીઆઈ ટ્રેડ ફંડ ફેરનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે યોગી એસ્ટેટમાં આવેલ વૃંદાવન પ્લોટ ખાતે ચાલુ વર્ષે 22માં જીસીઆઈ ટ્રેડ ફંડ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ટ્રેડ ફંડ ફેરનું મામલતદાર કરણસિંહ રાજપૂત, જીસીઆઈના ઝોન પ્રેસિડેન્ટ કિંજલ શાન અને આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે રિબન કટિંગ કરી 23મી ડિસેમ્બરથી 29મી ડિસેમ્બર સુધી ચાલનાર ટ્રેડ ફંડ ફેરને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રમુખ નેહા મોદી, પ્રોજેક્ટ ચેરમેન જેસી ભાવિન હિરાણી અને સેક્રેટરી અનિલ નાદાર તેમજ સભ્યો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
મિત્રો, આજે હું જેસીઆઈ અંકલેશ્વરમાં આવી છું અને 22માં ટ્રેડ એન્ડ ફનફેરની વિઝિટ કરી રહી છું. ખરેખર ખૂબ જ સરસ ફનફેરનું આયોજન પ્રેસિડેન્ટ જેસી નેહા મોદી અને પ્રોજેક્ટ ચેરમેન જેસી ભાવિન હિરાણી દ્વારા કરવામાં આવ્યું છે. સો હું બેસ્ટ વિશિસ કહીશ જેસીઆઈ અંકલેશ્વરની ટીમને કે જેમણે ખૂબ જ સારું આયોજન કર્યું છે, જેનાથી ઘણા બધા ઘરોમાં એ લોકોને કાર્ય કરવા માટે પણ કાર્ય મળ્યું છે. તો ઓલ ધ વેરી બેસ્ટ. આ ફનફેર તેમજ જે મોટી કંપનીઓ દ્વારા ડિસ્પ્લે કરવામાં આવેલ છે તેનો આ મેળાનું આયોજન કરવા બદલ હું અંકલેશ્વર જીઆઈડીસીના જીસીઆઈને આભારી છું અને આજે મને ફંક્શનમાં કાર્યક્રમ બોલાવ્યો તે બદલ આ મોટી સંખ્યામાં અંકલેશ્વર વાસીઓ આ ફનફેરની મુલાકાત લે એવી મારી નમ્ર અપીલ છે. ભરૂચ કલેક્ટરની અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસ દ્વારા બાબા સાહેબ આંબેડકર વિશે ટિપ્પણી બદલ અમિત શાહને પદભ્રષ્ટ કરવા રજૂઆત કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ દ્વારા સંસદમાં ગૃહમંત્રી અમિત શાહના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંગે વિવાદિત નિવેદન બદલ આવેદન પાઠવી વિરોધ નોંધાવ્યો હતો. રાષ્ટ્રપતિને સંબોધીને આપેલા આવેદનમાં જણાવ્યું હતું કે ગૃહમંત્રીના આવા નિવેદનથી સમગ્ર દેશના આદિવાસી, દલિતો અને મુસ્લિમ સમાજ ભારે નારાજગી અનુભવી રહ્યો છે. અમિત શાહના આદરણીય બાબા સાહેબ આંબેડકર અંગે ઉચ્ચારણથી ઠેસ પહોંચી હોય રાષ્ટ્રપતિને સંબોધતા આ આવેદનપત્રમાં ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરવા માંગણી કરાઈ છે. કે ભારતનું બંધારણ ઘડનાર આ દેશના સર્વોચ્ચ નેતા બાબા સાહેબ આંબેડકરનું જે ગૃહમંત્રી જેવા હોદ્દેદાર માણસે અપમાન કર્યું છે એનાથી અમે ગંભીર નારાજ છીએ. ગૃહમંત્રીને ભાન હોવું જોઈએ કમસે કમ કે ક્યારે બોલવું. એક તો રાજ્યસભામાં બોલે છે, રાજ્યસભાની જે મર્યાદા એ પણ ભૂલી ગયા છે, એમના હોદ્દાની પણ મર્યાદા ભૂલી ગયા છે અને એ એવું સમજી બેઠા છે કે આ સમાજ શું કલ્યાણ છે. આપણે જે બાબા સાહેબ આંબેડકરની ટીકા કરી, આંબેડકર 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 આમ બોલે એ બહુ જ ગંભીર બાબત છે. તમને ભાન નથી રહેતો કે દલિતો ઊંચા થશે અને ઉભરાશે તો તમારી શું હાલત કરશે. આજે મેં ભરૂચના વાલ્મીકી સમાજ જે એમના પર આક્રોશ ઠાલવે છે, હવે તો સરકાર એવી માંગણી કરે છે કે આવો મહામંત્રી આવો મંત્રી જ ના જોઈએ. ભરૂચના સિદ્ધનાથનગરમાં 7 લાખના ખર્ચે બનાવવામાં આવનાર માર્ગનો ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી ભરૂચના સિદ્ધનાથનગરમાં માર્ગ બિસ્માર બનતા સ્થાનિકોએ પાલિકા કચેરીમાં રજૂઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાનમાં રાખી 7 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. જે માર્ગનું આજ રોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્તમાં નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ, શહેર ભાજપ પ્રમુખ પ્રકાશ પટેલ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, પવડી અધ્યક્ષ ભાવિન પટેલ, જિલ્લા ભાજપ મંત્રી જિગ્નેશ મિસ્ત્રી, શહેર ભાજપ ઉપપ્રમુખ શ્રી મિતેશ રાણા, કાઉન્સિલર પલ્લુ પટેલ, આગેવાનો સત્યમસિંહ, રઘુવીરસિંહ, ધર્મેન્દ્રસિંહ, ભારતીબેન તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. આમ આપણા ત્યાં 8 નંબર 9 નંબર આ બે વોર્ડમાં આમ સરેરાશ બહુ ઓછા કામ થયેલા હતા બાકીના વોર્ડોની તુલનામાં. એટલે આ વર્ષે લગભગ એ બેલેન્સ થઈ જશે. 8 નંબરને મુખ્ય રસ્તાઓ, જાહેર રોડ ને આ બધું મળે છે એટલે વધારે એડવાન્ટેજ આ રકમમાં. પણ આપણે તો આંતરિક જ્યાં લોકો વધારે રહે છે ત્યાંના જે કામ છે એનું કેલ્ક્યુલેશન કરીએ. તમને 5 બત્તી સેવાશ્રમવાળો રોડ બી સારો મળ્યો. એક તો એજન્સી તમારી આ જે પ્રવીણભાઈએ બનાવ્યો એ જ આ કામ કરવાના છે. પ્રવીણભાઈ હમણાં બધી અમારી ઘણી બધી એજન્સીઓ કામ કરે, એમાં 1-2 લોકો ખૂબ સારા કામ કરે, એમાં પ્રવીણભાઈ છે એટલે આ કામ પણ એ સારું જ કરશે. આપણા વોર્ડના સભ્યો, ચેરમેન શ્રી અને એમની સાથે સંકલન કરી અને આ વસ્તુ ગોઠવી. એનાથી વિશેષ કે આપણે સૌ પોતાના વ્યસ્ત કાર્યમાંથી આજે થોડા કલાક, 1.5 કલાક, 2 કલાક મોડા જઈને પણ આજે આપણે આપ સૌ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા એ બદલ આપણા લોકપ્રિય ધારાસભ્યશ્રી, આપણા શહેરના પ્રમુખશ્રી, ચેરમેનશ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી અને સૌ આપણે સૌ સોસાયટીના લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ પટેલ નગરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી અંદાજિત 1 લાખથી વધુની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી સ્થિત પટેલ નગરમાં રહેતા મકસૂદ મંસૂરી આજરોજ સવારે પોતાના પરિવારના સભ્યોને મૂકવા માટે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ બંધ મકાનના મુખ્ય દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદાજિત 1 લાખથી વધુની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની ઘટનાને અંજામ આપનાર 2 ઇસમો સોસાયટીમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ચોરી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. અહીંયા સવારમાં 5:15 વાગે મારી ફેમિલીને ભરૂચ છોડવા ગયો હતો. લગભગ 5:50 હું પટેલ નગર રિટર્ન ઘેર આવ્યો તારે આ ગેટ મારી તૂટેલી હતી, લોક તોડી ગયેલા હતા. દરવાજાને જોયું તો બી લોક તૂટી ગયેલું હતું. જોયું
તો તિજોરીના બધા કપડાં 5 કબાટના કપડાં નીચે પડેલા હતા. અંદાજે કેટલાની ચોરી થઈ? અંદાજે 1 લાખની ઉપરની ચોરીનો માલ છે, સોના ચાંદીનો અને કેશ સાથે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચમાં વધુ એક દુષ્કર્મની કલંકિત ઘટના. બાળકીઓ જ નહીં, વૃદ્ધા પણ અસુરક્ષિત. આમોદમાં 35 વર્ષના હવસખોરે 71 વર્ષની વૃદ્ધાને ફરી બનાવી હવસનો શિકાર. આ હવસખોરને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો. ઝઘડિયા નિર્ભયા કાંડના દુષ્કર્મીને ફાંસી. ભરૂચ જેપી કોલેજની 500 છાત્રાઓની 2 કિલોમીટર લાંબી રેલી. કોલેજથી કલેક્ટર સુધી પોસ્ટર અને સૂચનો સાથેના હસ્તલિખિત કાગળ સાથે બાળાને ન્યાય અપાવવા કોલેજિયનો રસ્તા ઉપર. કલેક્ટરાલય ખાતે બાળકીને શ્રદ્ધાસુમન આપી આરોપીને વહેલી તકે ફાંસીના માચડી ચડાવવા પોકાર. ભરૂચ શહેર અને જિલ્લામાં પ્રભુ ઈસુના જન્મને વધાવવા ખ્રિસ્તી સમુદાય સજ્જ. રાતે 12 વાગે નાતાલ પર્વની ઉજવણી કરવા દીવડોની સાજ શણગાર. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.